ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિકા અંબિકા કોમ્પ્લેક્સના દુકાનદારોએ નગરપાલિકાને લેખિતમાં અરજી આપી। સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પ્લેક્સના શૌચાલયમાં અને ઉપર જવાની સીડીમાં ગંદકીનું સામ્રાજ્ય। ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પ્લેક્સમાં દુકાનદારો દ્વારા જ્યાં સ્વચ્છતા અને શૌચાલય અભિયાન જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે, તે જ કોમ્પ્લેક્સના શૌચાલયમાં પાન મસાલાની લાલ પિચકારીઓ, દુર્ગંધ અને ગંદકીનું દ્રશ્ય જોવા મળે છે। સ્વચ્છ ભારત અભિયાન પર મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પ્લેક્સમાં દુકાનદારો તેમજ ગ્રામજનોની અવરજવર થાય છે, તેમ છતાં આ શૌચાલય અને ઉપર જવાની સીડીને જોતા એવું લાગતું નથી કે અહીં સફાઈ નામની કોઈ જ વસ્તુનું અસ્તિત્વ હોય છે। દિવાલો પર પાનની પિચકારીઓ, ભીની જમીન, ગંદકી ભરેલી જગ્યાઓ, લાલ ચીટણા તેમજ મચ્છરો જોવા મળે છે। જાણે એક બિનજવાબદાર તંત્રની લાપરવાહીનું જીવતું જાગતું ઉદાહરણ હોય। જ્યાંથી સ્વચ્છતા પર વાતો થાય છે, ત્યાં જ ગંદકીનો માળો ફાટે છે। આવા દ્રશ્યો દીવા તળે અંધારું કે બીજું। અહેવાલ ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।